સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર લોકસભાના માહોલમાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને આણંદ બેઠકને લઈને ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો ગુજરાત ફર્સ્ટ સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે આણંદ બેઠક પર ટિકિટ બદલવાની વાત માત્ર ને માત્ર અફવા મિતેશ પટેલ જ આણંદથી લોકસભા ભાજપના ઉમેદવાર રહેશે ગુજરાત ફર્સ્ટ સાથે વર્તમાન સાંસદ 2024ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલની એક્સક્લુઝિવ વાત રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે અફવાઓ ફેલાઈ રહી છે ગુજરાતનું રાજકારણમાં હાલ ગરમાગરમીનો માહોલ છે બંને પક્ષના ઉમેદવારો જાહેર થયા છે આણંદ બેઠક પર મિતેશ પટેલની ટિકિટ બદલવાની વાત એ માત્ર ને માત્ર અફવા છે ભારતીય જનતા પાર્ટીના 2024ના ઉમેદવાર એ મિતેશ પટેલ જ રહેશે મિતેશ પટેલ જ આણંદથી ભાજપના લોકસભાના ઉમેદવાર રહેશે રાજકીય હરીફો એ માત્ર ને માત્ર પોતાનો લાભ ખાટવા માટે થઈ અને આ પ્રકારની વાતો કરી રહ્યા છે નુકસાન પહોંચાડવા માટે અફવાઓ ફેલાઈ રહી છે તેવું મિતેશ પટેલનું કહેવું છે સવારથી જ સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમોમાં ખોટી રીતે અફવાઓ ફેલાવવાની વાત એ મિતેશ પટેલ કરી રહ્યા છે આણંદ બેઠક પરથી વર્તમાન સાંસદ મિતેશ પટેલ એટલે જેને બકાભાઈના નામથી ઓળખવામાં આવે છે એ મિતેશ પટેલ જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રહેશે દીક્ષિત ઠકરાર અમારી સાથે જોડાયા છે દીક્ષિત મિતેશ પટેલની છબી ખરડવાનો પ્રયત્ન તેઓ કહી રહ્યા છે કે અફવાઓ છે હું જ ઉમેદવાર છું બદલવાની કોઈ વાત નથી રાજકીય લાભ ચૂંટણી આવે રાજકારણ આવે એટલે અફવાઓનો બજાર જબરજસ્ત રીતે ગરમ થઈ જાય અહીંથી આ ટિકિટ કપાવાય અહીંથી આની ટિકિટ કપાવવાની છે પરંતુ હકીકત એ છે કે આ ભારતીય જનતા પાર્ટી છે કિશન તમે ક્રોનોલોજી સમજો કે ભાજપ જોઈ વિચારી સમજીને ઉમેદવારો ટકોરાબંધ ઉમેદવારો પાસ કરતી હોય છે ભાજપમાં ક્યારેય મેં મારા ઇતિહાસમાં એવું નથી જોયું કે મેન્ડેટ ઉપર મેન્ડેટ પડે ભાજપે એક વખત યાદી જાહેર કરી દીધી તો તે પાકી હોય છે ને પહેલી યાદીમાં મિતેશ પટેલનું નામ આવી ગયું હતું કે આણંદથી આ બેઠક ઉપર જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના નેઠા નતા ભરતસિંહ સોલંકી લડવાના ન લડવાના આ પ્રકારની તૈયારીઓ જ્યારે ભાજપમાં હતી કોંગ્રેસમાં હતી ત્યારે ભાજપે સ્પષ્ટ કહી દીધું હતું કે જે ઉમેદવારે 2019માં કોંગ્રેસના દિગ્ગજ નેતા કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા એ ઉમેદવાર અમારો ફરીથી રિપીટ છે જેમ દેવસિંહ ચૌહાણને ખેડાથી ફરીથી એક વખત રિપીટ કરી દેવામાં આવ્યા એ જ રીતે આ મિતેશભાઈ ઉર્ફે બકાભાઈને આ બેઠકથી રિપીટ કરી દેવાની વાત નિશ્ચિત હતી દિગ્ગજ પણ કહેવાય કારણ કે ભરતસિંહ સોલંકી જેવા કેન્દ્રીય મંત્રી કોંગ્રેસનું દિગ્ગજ નેતૃત્વ માધવસિંહ સોલંકીના પુત્ર એને હરાવીને પહેલીવાર સંસદ બનવાનો રેકોર્ડ કર્યો ત્યારબાદ પાર્ટીએ પુનઃ તેમની પર ફરી વિશ્વાસ બિલકુલ એટલે કહું ને કે ભાજપ છે આ બીજી કોઈ પાર્ટી નથી કે મેન્ડેટ ઉપર મેન્ડેટ પડે વિચારમાં ફરી વિચારણા આવે આમાં નક્કી હોય છે કે મિતેશભાઈ તો કે મિતેશભાઈ અને તમામ બેઠકો 5 લાખથી લીડમાં જીતવાનો દાવો કરે છે તેની શરૂઆત ગઈકાલ વખતે આણંદથી થઈ હતી કે મિતેશભાઈ 1.5-2 લાખે તમામ લોકો એવું કહેતા હતા કે ગુજરાતની 4-5 બેઠકો છે આ બેઠકો ઉપર ભાજપ જીતશે 2019માં તેમાં આણંદથી ભરતસિંહ પાટણથી જગદીશભાઈ આ બધી બેઠકોના નામ આવતા હતા પરંતુ પરિણામ આવ્યું તો શું આવ્યું કે તમામ મોટા માથાઓએ હારનો સામનો કરવો પડ્યો હતો અને આ મોટા માથાઓ 2024માં નથી લડતા કિશન એટલે કહી શકાય કે આ એક અફવા હતી એક ભ્રામક અફવા કારણ કે મેં પહેલા જ કહ્યું કે ચૂંટણી આવશે અફવાઓ ફેલાશે અફવાઓનું બજાર ગરમ રહેશે પરંતુ આ સ્પષ્ટ વાત થઈ ચૂકી છે કિશન આપણે મિતેશ પટેલનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મિતેશ પટેલનું શું કહેવું છે પરંતુ મહત્વની વાત તો એ છે કે મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ સમાચાર કે આ બેઠક પર મિતેશ પટેલ જ આણંદના ઉમેદવાર રહેશે કિશન દીક્ષિત આ પ્રકારની અફવાઓ જે ટેલિફોનિક વાતચીત થઈ તમારી તેમની સાથે તેમનું કેવું છે કે માત્ર ને માત્ર મને નુકસાન પહોંચાડવાની વાત છે આ તમામ બિલકુલ વાત નુકસાન પહોંચાડવાની કારણ કે મેં પહેલા કહ્યું રાજકારણ આવશે હરીફો છે રાજકીય પક્ષો કારણ કે સામે પણ ભરતસિંહ સોલંકીની ટીમ છે તો એ કોંગ્રેસના લોકો અફવા ફેલાવવાના ક્યાંક કોંગ્રેસના ક્યાંય બીજા હરીફો આ લોકો અફવા ફેલાવવાના હવે નામ આવ્યું છે અમિત ચાવડા કે જે ભરતસિંહ સોલંકીના જ પિતરાઈ ભાઈ છે એ આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે પરંતુ ભાજપનું ડે 1 થી સ્ટેન્ડ ક્લિયર હતું કે આ બેઠક પર અમિત જે મિતેશ પટેલ છે તે જ અમારા ઉમેદવાર રહેશે બિલકુલ તો હાલ આપણી સાથે વર્તમાન સાંસદ 2024 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ આપણી સાથે એક્સક્લુઝિવ જોડાયા છે મિતેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર નમસ્તે સૌને મારા નમસ્કાર મિતેશભાઈ અફવાઓનું માર્કેટ ગરમ છે તમારો ખુલાસો સૌથી પહેલા હું સાંભળવા માંગુ છું
આ અફવાઓ જ છે અને અફવાઓનું ખંડન કરું છું. 2019માં ભરતભાઈ સોલંકીજીને 1,97,718 મતેથી હરાવ્યા હતા અને ત્યાર પછી તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના જે ભારત દેશ માટે જે વિકાસના કામો છે ઘરે ઘરે સુધી સાહેબ પહોંચેલા છે. 26 સીટ 2014માં જીત્યા હતા, 19માં જીત્યા હતા અને આ વખતે 26 સીટ 5 લાખથી વધુ મતોથી ગુજરાતમાં બધી જ જીતીશું. મિતેશભાઈ, સોશિયલ મીડિયા સહિત અનેક જગ્યા અલગ અલગ પ્રકારના વાતો કરી અને જે આખી એક માહોલ ઉભો કરવામાં આવ્યો છે, ખરેખર આ વાતમાં કોઈ દમ છે ખરો? બિલકુલ દમ નથી અને ખંડન કરું છું. હા, અફવાઓ છે આ બધી, એનો કોઈ દમ નથી. મિતેશભાઈ, કોણ એવા લોકો છે કે જે તમને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે? એ અત્યારે હવે એની આપણે કઈ વાત નથી કરવી કશી. એની એ છોડ બધું રાજકારણમાં અમુક ચાલતું હોય છે, પરંતુ એનાથી કઈ થવાનું નથી ને પાર્ટીને કશું નુકસાન બી નથી થવાનું અને પાર્ટી બી સાથે જ છે. બિલકુલ. મિતેશભાઈ, કેવી તૈયારીઓ તમારી હાલ ચાલી રહી છે? ફૂલ તૈયારી છે. ફૂલ તૈયારી સાથે મેદાનમાં ઉતરીશું અને ફૂલ તૈયારી સાથે હું એટલું કોન્ફિડન્સથી છું કે 5 લાખથી વધુ મતોથી જીતીશું. મિતેશભાઈ, આ વખતે અમિત ચાવડા છે તમારી સામે. જે હશે એ ભાજપ, મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી કામોને વિકાસના લીધે મેદાનમાં ઉતરીને વોટ માંગવા જાય છે. આપણે જાણીએ છીએ કે સમાજવાદ કે એમાં પાર્ટીમાંથી નથી, 4 સ્તંભ પર પાર્ટી ચાલી રહી છે. યુવાઓ, કિસાન, મહિલાઓ અને ગરીબ, આ 4 સ્તંભ પર પાર્ટી ચાલી રહી છે મોદી સાહેબ. અને 4 સ્તંભ પર અને દેશના વિકાસ અને આણંદમાં જે વિકાસો થયા છે વિકાસના આધારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે પહોંચી અને વોટ માંગવા જશે. બીજું કોઈ ગંદુ રાજકારણ નહીં રમાય આમાં અને વિકાસ થયો છે વિકાસના લીધે અમે ઘરે ઘરે સુધી પહોંચીશું. મિતેશભાઈ, શું લાગે છે તમારી પાછળ જે લોકો પડ્યા છે, આવું તમારા માટે આવી અફવાઓ ફેલાવાનું કારણ શું? કેમ તમને જ આ રીતે ટાર્ગેટ કરી રહ્યા છે? તો નામ બીજી વાર આવ્યું છે, બરાબર છે. પહેલા 2019માં આવ્યું હતું ને 2 લાખ મતોથી જીત્યો હતો. 5 વર્ષમાં કામ ઘણા કર્યા છે, બરાબર છે. એટલે બધાને કંઈક ને કંઈક થતું હોય, પરંતુ એટલા જ કોન્ફિડન્સથી હું આગળ ચાલુ છું. મિતેશભાઈ, તમે કેટલી તૈયારી લીડ સાથેની કેટલી તૈયારી કરી રહ્યા છો? કેવી લીડ સાથેની મહેનત કરી રહ્યા છો? દરેક વિધાનસભામાં 5 વિધાનસભામાં તો અમારા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. જિલ્લાનું સંગઠન હોય કે તાલુકા લેવલના સંગઠન હોય, બધા જ બધી રીતે ભારતીય જનતા પાર્ટીના ગામે ગામ કાર્યકર્તાઓ છે. બીજું કે જે લાભાર્થીઓ છે જેને પ્રધાનમંત્રીજીના યોજનાઓ છે લાભ મળ્યા છે, એ લાભો છે ઘરે સુધી પહોંચેલા છે પૂરા જિલ્લામાં. એ લાભાર્થીઓ તમે એમના ઘરે જઈને ઇન્ટરવ્યુ લેશો તો તમને કહેશે કે અમે મોદી સાહેબને કેમ વોટ આપવાના, બરાબર. એમાં ક્યાંય સમાજવાદ કે ક્યાંય કશું આવતું નથી. બધા જ સમાજને લાભ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મળેલા છે. મિતેશભાઈ, પ્રજા તમને શું કામ મત આપે? વિકાસ, જે આણંદ જિલ્લામાં વિકાસ અને દેશ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસ અને દેશ માટે 10 વર્ષમાં જે થયું છે એ કોંગ્રેસની સરકાર 60 વર્ષ હતી ત્યાં સુધી નથી કર્યું. છેલ્લા 10 વર્ષમાં આપ જાણો છો, પૂરી જનતા જાણે છે અને 140 કરોડની જનતાના દિલમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે. મિતેશભાઈ, તમારા માટે જે અફવાઓ ફેલાવવામાં આવી અને આખો જે આણંદનું રાજકારણ ગરમાયું, તમારા કાર્યકર્તાઓ, તમારા ટેકેદારો કેવા ફોન કરી રહ્યા છે અને કેવો માહોલ? ટેકેદારો કહી રહ્યા છે સાહેબ અમે તમારી જોડે છે અને બધા જ સમાજના ફોન આવે છે. સમજો, બધા જ સમાજમાંથી ફોન આવે છે, સાહેબ અમે તમારી જોડે છે. મોદી સાહેબ અને જે આપે કામ કરેલા છે અને આણંદ જિલ્લામાં ઘણા બધા છેલ્લા 5 વર્ષમાં કામ થયા છે. સિવિલ હોસ્પિટલનું બાંધકામ ચાલુ થઈ ગયું છે, નવા રેલવે સ્ટેશન હોય, ફ્લાયઓવર હોય, રોડ રસ્તા હોય, ગામે ગામે પાણીની સુવિધા હોય, ઘણા બધા જે વર્ષોથી કોંગ્રેસના ઘણા બધા નેતાઓ આણંદ જિલ્લામાંથી મુખ્યમંત્રી પણ હતા કે એમણે કશું નથી કર્યું. એ ઘણા બધા કામો, વિકાસના કામો કર્યા છે. જે બોરસદ મત વિસ્તારની વાત કરું તો બદલપુરથી કારેલી જે વિયર હતો, દેશ આઝાદ થયો, ખારા પાણીનો પ્રોબ્લેમ હતો, સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે અને વિયરનું બાંધકામ નવા બજેટના એમાં 2025માં નવું બજેટ આવશે તે પહેલાનું બાંધકામ પણ ચાલુ થઈ જશે. મિતેશભાઈ, તમારા જે કાર્યકર્તાઓ છે તેમને તમે શું મેસેજ આપશો? કારણ કે અફવાઓનું માર્કેટ બિલકુલ હાઈ લેવલ પર ગરમ થઈ રહ્યું છે અને તમે તમારી વાત સ્પષ્ટ કરી રહ્યા છો. સાથે છે, કાર્યકર્તાઓએ બી કીધું છે અમારું કામકાજ ચાલુ છે અને સાહેબ કોઈ ચિંતા ના કરતા, અમે તમારી જોડે છે.
અને મિતેશભાઈ ફરી એક વખત તમારી સ્પષ્ટતા કરવા માંગીશ, જે અફવાઓ છે મિતેશ પટેલ એ જ લડવાના છે આણંદ લોકસભા મિતેશ બેઠક પટેલ જ પરથી? લડવાના છે આણંદથી. મિતેશ પટેલ જ લડવાના છે. કેટલો કોન્ફિડન્સ, કેટલો આત્મવિશ્વાસ મિતેશભાઈનો? કોન્ફિડન્સ, પૂરેપૂરા આત્મવિશ્વાસથી કહું છું. અચ્છા, અને જે તમને આ પ્રકારે બદનામ કરવાના કાવતરા કરી રહ્યા છે, જે અફવાઓ ફેલાવી રહ્યા છે, એની સામે લડવાની કેટલી તૈયારી? કારણ કે હજી તો 40 દિવસ જેટલો ગેપ છે મિતેશભાઈ. બધા મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા સાથે રહી અને અમે આગળ વધીશું. બિલકુલ. કઈ મેસેજ આપવા માંગો છો તમારા વિરોધીઓને કે જે આ પ્રકારે અફવાઓ જે અને આજે આણંદ જિલ્લાના મતદાતાઓને એટલું જ કહી કે ભાઈ, જ્યારે સમાજ નહીં અને ચારેય સ્તંભ પર પાર્ટી ચાલતી હોય અને મોદી સાહેબે દરેક સમાજને સાથે રાખી અને કામ કર્યું છે અને સમાજ માટે અને દેશના દરેક નાગરિકોને સાથે રાખીને કામ કર્યું છે, ત્યારે આપણે બધા કોઈ પણ વાતોમાં ના ભ્રમણ આવીએ, ના એમાં કઈમાં આવીએ, પરંતુ જે રીતનો દેશનો વિકાસ થયો છે, જે રીતે આણંદ જિલ્લાનો જે રીતનો વિકાસ થયો છે, વિકાસના પંથ પર આણંદ જિલ્લો જઈ રહ્યો છે, ગુજરાત જઈ રહ્યું છે, વિકસિત ભારત બની રહ્યું છે, વિકસિત ગુજરાત બની રહ્યું છે, વિકસિત આણંદ જિલ્લો બની રહ્યો છે. આપ સૌને વિનંતી કરીશ કે આ અફવાઓમાં આવીએ નહીં અને ભારતીય જનતા પાર્ટીનું જે કમળ છે એ કમળ અને મોદી સાહેબને જોઈ અને વોટ આપીએ. મિતેશભાઈ, તો લંકાની ચોટે લખી લઉં છું કે અફવાઓ છે અને વર્તમાન સાંસદ અને ઉમેદવાર મિતેશ પટેલનું કહેવું છે કે આણંદથી મિતેશ પટેલ જ ઉમેદવાર હશે. 100%. બિલકુલ. તો આ સૌથી મોટા સમાચાર. મિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને અફવાઓનું ખંડન કર્યું, સ્પષ્ટતા કરી, એ બદલ આપનો આભાર. તો ગુજરાત ફર્સ્ટ પર સૌથી પહેલા સમાચાર, મિતેશ પટેલે તમામ વાતોનું ખંડન કર્યું છે. અલગ અલગ જે વાતો ચાલી રહી હતી કે મિતેશ પટેલ ક્યાં છે, તેઓની ઉમેદવારની જગ્યા અન્ય કોઈ ઉમેદવારને મૂકવામાં આવશે. જોકે આખરે ફરી ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગ્યું છે અને રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાત ફર્સ્ટ પર સાંસદ મિતેશ પટેલની એક્સક્લુઝિવ વાતચીત. આ બધી માત્ર અફવાઓ છે. મારા વિરોધીઓ અફવા ફેલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો હું જ ઉમેદવાર છું. હું તમામ અફવાઓનું ખંડન કરું છું. મિતેશ પટેલ, તમામ અફવાઓનું ખંડન કરું છું. ગયા વખતની જેમ આ વખતે પણ ગુજરાતની તમામ 26 બેઠકો જીતીશું. અમે ફૂલ તૈયારી સાથે મેદાનમાં ઉતરવાના છીએ, મેદાનમાં ઉતરીશું. આણંદ બેઠક પર 5 લાખ કરતા પણ વધારે મતની લીડથી જીતવાના છીએ. આણંદમાં જે વિકાસ થયો છે તેના નામ પર અમે મત માંગીશું. આણંદમાં થયેલા વિકાસને અમે ઘરે ઘરે પહોંચાડીશું. આણંદની જનતાએ 5 વર્ષમાં જનતાના અનેક કામો કર્યા છે. એ કામોના આધાર પર મને ફરી ટિકિટ મળી છે. વિકાસનો લાભ લેવા છેવાડાના ગામ સુધી પહોંચ્યો છે અને એટલા માટે મને ટિકિટ મળી છે. 140 કરોડ જનતાના દિલમાં વડાપ્રધાન મોદી વસેલા છે અને એટલા માટે મને ટિકિટ મળી છે. બધા સમાજમાંથી ફોન આવે છે કે અમે તમારી સાથે છીએ. મિતેશ પટેલે ગુજરાત ફર્સ્ટ પર સૌથી પહેલી દીક્ષિત સ્પષ્ટતા કરી દીધી છે કે અફવાઓનું માર્કેટ ગરમ છે. કોઈ અફવાઓમાં આવવાની જરૂર નથી. આણંદનો ઉમેદવાર હું જ છું અને હું જ ભારતીય જનતા પાર્ટીમાંથી લડવાનો છું. આજે બપોરથી અનેક પ્રકારના મેસેજો, અલગ અલગ પ્રકારની વાતો. જો કે મિતેશ પટેલ આખરે ગુજરાત ફર્સ્ટ સમક્ષ આવી અને કીધું છે કે ઉમેદવાર હું જ છું, કોઈ ઉમેદવાર બદલવાની વાત નથી. કિશન, એટલે જ હું ગુજરાતની જનતાને કહી દઉં કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. એક પણ એવા સમાચાર નહીં હોય કે અમે તમને ગેરમાર્ગે દોરીશું. અમે કહેતા હતા કે ભાજપમાંથી આ ઉમેદવારને ટિકિટ મળશે તો મળી, જેનું નામ ચાલતું હતું તેને મળશે. સવારથી તમામ ચેનલો ચલાવતી હતી કે દિલ્હીનું તેડું ટિકિટ કપાઈ શકે છે. હા, પરંતુ અફવા હતી. મિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ સમક્ષ હાજર થયા અને હાજર થઈને કહ્યું કે અફવા છે. તો સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટ પર એ છે કે વિશ્વસનીયતા છે કિશન, કે ભાજપના ઉમેદવારો પણ આપણી પાસે આવીને કહે છે કે ભાઈ તમે સાચા સમાચાર બતાવો. રાજકીય પક્ષના લોકો કહે છે ને ડંકાની ચોટ ઉપર આવીને કહે છે, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ એમને નથી કહેવાતું. આ સત્ય, હકીકત, સાચા સમાચાર આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ. અને એક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે જેની સતત અફવા છે તે ફેલાતી હતી, એક એવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કે મિતેશભાઈની ટિકિટ કપાઈ જશે, તેની ટિકિટ કપાઈ ગઈ, તેના માટે દિલ્હીનું તેડું છે. ખરેખર તો મિતેશ પટેલ આણંદ લોકસભા મત વિસ્તારમાં પોતાના લોકો, પોતાના કાર્યકર્તાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે. પરંતુ ચૂંટણીનો માહોલ છે કિશન. ચૂંટણીના માહોલમાં આ પ્રમાણેની ચર્ચાઓ થવાની, આ પ્રમાણેની અફવાઓ છે તે ઉડવાની, કારણ કે તો જ ચૂંટણી કહેવાય. પરંતુ જ્યારે આ ખોટા સમાચાર આવશે, જ્યારે આવા અફવાઓ આવશે, ત્યારે ગુજરાત ફર્સ્ટ છે તેનું
રિયાલિટી ચેક કરશે કે ખરેખર ઘટના શું છે. જો બે જગ્યાની ચૂંટણી પહેલા જ ડેમેજ કરવાનું, ક્યાંક આત્મવિશ્વાસ તોડવાનો એક પ્રયત્ન, અને મિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ સમક્ષ આવીને બોલ્યા કે ના, હું જ ઉમેદવાર છું. કિશન, ચૂંટણી નામ જ એનું ચૂંટણી છે કે ચારેય કોર આની ચર્ચા થવાની, ક્યાંક સાચી ચર્ચા થવાની, ક્યાંક ખોટી ચર્ચા થવાની, પરંતુ ચૂંટણી પહેલા ક્યાંક મોરલ ડાઉન કરવાની વાત, ક્યાંક ટિકિટ ઊભું કરવાની, માનસિક રીતે હરાવી દેવાની વાત, પરંતુ આ તમામ છે એક રણનીતિનો ભાગ હોય છે. ક્યાંક વિરોધીઓની પણ રણનીતિ હોય, ક્યાંક પોતાના પક્ષના લોકોની પણ રણનીતિ હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીની રણનીતિ, કિશન, મેં પહેલા કહ્યું કે ખૂબ સ્પષ્ટ છે કે ભાજપ ટકોરાબંધ ઉમેદવાર, આ ECEC ની બેઠક થાય છે કિશન, કે ECEC ની બેઠકમાં નરેન્દ્ર મોદી હાજર રહે છે, અમિત શાહ હાજર રહે છે, જેપી નડ્ડા હાજર રહે છે, CR પાટીલ હાજર રહે છે અને ભૂપેન્દ્ર પટેલ હાજર રહે છે. 4 ગુજરાતીઓ હાજર છે કિશન. 4 ગુજરાતીઓ ભેગા થઈને ગુજરાતને 26 નામ નક્કી કરતા હોય ને, ત્યારે તમારે માની લેવાનું કે ટકોરાબંધ નામ હોય, કારણ કે કોઈ ભેદભાવ નહીં ને. જ્યારે પણ રિપીટ કરવામાં આવે ઉમેદવારને ત્યારે ખૂબ મહત્વનું બની જતું, કારણ કે ઘણા બધા વર્તમાન આપણે દર્શના જરદોશ સહિત અનેક લોકો જોયા કે પાર્ટીને એવું લાગ્યું કે આમને ફરી નથી ઉતારવા જેવા, તો ત્યાં ટિકિટ કાપી પણ ખરી. આ મિતેશ પટેલ એવું નામ હતું કે પહેલી જ યાદીમાં નામ આવી ગયું હતું, પહેલી જ યાદીમાં નામ ક્લિયર થઈને સામે આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે આ બેઠક પર વિવાદ નથી. પરંતુ વિવાદ હોય તો આજે 4 બેઠક ભાજપમાં અટકેલી જ છે ને. તમે અમરેલી લઈ લો, તમે સુરેન્દ્રનગર લઈ લો, તમે જુનાગઢ લઈ લો, મહેસાણો લઈ લો, કે આવતીકાલે CEC ની બેઠક છે તે દિલ્હી ખાતે મળવાની છે, ત્યારે ખબર પડશે કે આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કોણ. પરંતુ અત્યારે રાજકારણના મોટા સમાચાર એ કે ભારતીય જનતા પાર્ટીમાં જે ટિકિટ બદલાવાની વાત ચાલી રહી છે, જે અફવા ચાલી રહી છે, મિતેશ પટેલના તેડાની વાત ચાલી રહી છે, આ એકદમ અફવા છે. અને દીક્ષિત, આ ખંડન આપણે નથી કરતા. જે રીતે તમામ સમાચારોમાં આવતું હતું કે ટિકિટ બદલાશે, ટિકિટ એ લોકો જાતે સમાચાર, આપણે જે કંઈ દાવો કરી રહ્યા છે મિતેશ પટેલના ડંકાની ચોટે થયેલો દાવો આપણે લોકોની વચ્ચે. પટેલે ગુજરાત ફર્સ્ટ પર આવીને ખુલાસો કર્યો છે, એક વિશ્વસનીયતા પ્લેટફોર્મ પર આવીને કહ્યું છે કે ભાઈ આ તમામ જાતની અફવાઓ છે તે ફેલાઈ રહી છે, હું નથી, કોઈ ટિકિટ નથી કપાવવાની, કોઈ આવી વાત જ નથી. ખરેખરમાં કિશન, હજી CEC ની બેઠક આવતીકાલે મળવાની હોય તો ટિકિટ કપાવવાની ચર્ચા ક્યાંથી આવે? કારણ કે આવતીકાલે CEC ની બેઠક થવાની છે, જેમાં સ્પષ્ટ છે કે ગુજરાતની 4 બેઠક અને 5 બેઠકની પેટા ચૂંટણી. તો પેટા ચૂંટણીમાં તો ભાજપનો ગોલ બહુ ક્લિયર છે કે તમામ જે કોંગ્રેસમાંથી આવેલા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયાની ટિકિટ છે, માણાવદરથી અરવિંદ લાડાણીની ટિકિટ છે, ખંભાતથી ચિરાગ પટેલની ટિકિટ છે, વિજાપુરથી CJ ચાવડાને ટિકિટ આપવાનું નિશ્ચિત છે, અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહને ટિકિટ આપવાનું નિશ્ચિત છે. તો આ તો ખૂબ નિશ્ચિત વાત હતી. કોંગ્રેસના 4 તૂટ્યા, એક અપક્ષ રાજીનામું આપી ભાજપમાં સામેલ થાય છે. તો આ વાત તો બહુ સ્પષ્ટ હતી કે 5 પેટા ચૂંટણી અને 4 લોકસભા, તો આ 9 ઉમેદવારો નક્કી કરવાની કિશન આવતીકાલે મીટિંગ છે. પરંતુ તે પહેલા અફવાઓનું બજાર, 50 દિવસ જેટલો સમય છે અને આવી રોજ અફવાઓ કદાચ ઉમેદવારો માટે તમામ રાજકીય પક્ષમાં રહેવાની. બિલકુલ 50 દિવસનો સમય છે તે રહ્યો છે, અને 50 દિવસના સમયમાં હજી કિશન રોજ સમાચાર આવવાના, હજી આવી રોજ અફવાઓ ફેલાવાની કે આની ટિકિટ કપાય, આની નહીં કપાય. હજી તમને એવા સમાચાર આવશે કે ફોર્મ ખેંચી લીધું પાછું. પરંતુ તમારે સત્ય માહિતી જોતા હોય, સાચા સમાચાર જોવા હોય તો તમે ગુજરાત ફર્સ્ટ જોતા રહેજો. અમે કહીએ છીએ કે અમે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. ઇલેક્શન ઉપર ખાલી પતંગ ચગાવીને ખોટા સમાચાર લેવાના, TRP લેવી અમારું કામ નથી, પરંતુ અમારું કામ છે લોકો સુધી કઈ રીતે સાચા સમાચાર પહોંચાડવા. મિતેશ પટેલ વાળું હતું તો આપણે રાત્રે 10 વાગ્યે પણ મિતેશ પટેલનો સંપર્ક કર્યો અને સ્ક્રીન પર બતાવ્યું કે આ વાત સાચા છે ખોટા. સવારથી અફવાઓનું માર્કેટ ગરમ હતું અને એટલા માટે 10 વાગે પણ બતાવવું જરૂરી હતું કે ભાઈ ખરા અર્થમાં ટિકિટ બદલાય છે તો સમાચાર છે, અને નથી બદલાતી એ પણ એક સમાચાર. બિલકુલ. આણંદની જનતાને શું સમજવું? આણંદની જનતાને સમજવું કે ખરેખર ઉમેદવાર શું છે શું નથી. અનેક ઉમેદવાર પર પણ મોરલ હોય. હવે મિતેશ પટેલે ગુજરાત પર આવી અને સ્પષ્ટતા કરી દીધી, તો હવે કોઈમાં મનભેદ નહીં હોય, કારણ કે એક લોકો સુધી પહોંચી જશે કે આ વિરોધીઓની ચાલ હતી, હરીફોને એક માહોલ ઉભો કર્યો હતો. પરંતુ હવે જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે આણંદથી મિતેશ પટેલની ટિકિટ નથી કપાતી. ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર, કારણ કે એક અફવા જ હતી કિશન. બિલકુલ, તો આ સૌથી મોટા સમાચાર, અને આખરે અફવાઓ પર મોહર લાગી છે કે અફવાઓથી ગુજરાત ફર્સ્ટ પર સૌથી પહેલા સ્પષ્ટતા મિતેશ પટેલે કરી છે કે આ તમામ સમાચારો પાયા વિહોણા છે, માત્ર ને માત્ર અફવા છે. હું જ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું, હું જ લડવાનો છું, મારા વિરોધીઓ, મારા હરીફો આ પ્રકારની અફવા ફેલાવી છે. મિતેશ પટેલે અફવાઓનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે હું જોરશોરથી લડવાનો છું, મારી તૈયારીઓ પર પૂર્ણ છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વાત હોય તો ભાગ્ય જેવું બનતું હોય છે કે ભાજપમાં ઉમેદવારો બદલાતા હોય છે,
પરંતુ આજે વહેલી સવારથી ગુજરાતના રાજકારણમાં વિવિધ બેઠકો પર એક આખું માર્કેટ ગરમ થયું છે. સમાચારો માધ્યમ હોય, સોશિયલ મીડિયા હોય કે આની ટિકિટ બદલવામાં આવશે, આની ટિકિટ બદલવામાં આવશે, આને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. જોકે આખરે તમામ સમાચારો પર ગુજરાત ફર્સ્ટે જે ચિતાર દર્શાવ્યો છે અને જે મિતેશ પટેલ ઉમેદવાર હતા તેમને પોતાની વાત સ્પષ્ટતા કરી દીધી છે કે ડંકાની ચોટે હું જ લડવાનો છું. મારા કાર્યકર્તાઓને મારું મોરલ ડાઉન કરવા માટે આ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ હું આવી અફવાઓથી ડરવાનો નથી અને હું મજબૂતાઈથી આણંદની બેઠક છે તેના પર લડવાનો છું. જી બિલકુલ કિશન, આપ જોડાયા તે બદલ આપનો